જેપી વાસણા ફાયર સ્ટેશનની કમ્પાઉન્ડ દિવાલ પાસે ખુલ્લામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા બે ઈસમને કુલ કિંમત ₹1,11,480 મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજી। આગામી દિવસોમાં આવતા તહેવારો અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તેમજ વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ દ્વારા શહેરને નશામુક્ત કરવા સારું આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે તેમજ એટીએસ ચાર્ટરના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી સફળ કામગીરી કરી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઇસમો પર વોચ તપાસ ચાલુ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના આધારે વડોદરા શહેરમાં માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાથડાનાઓએ અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઇસમો પર જરૂરી વોચ તપાસ રાખી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ। જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનભાઈ નાઓને તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે વાસણા ભાયલી 4 રસ્તાની નજીક વાસણા ફાયર સ્ટેશનની કમ્પાઉન્ડ વોલ પાસે બે ઈસમો તેઓ પાસેની સ્પ્લેન્ડર નંબર GJ06NJ2195 તથા એક્સેસ નંબર GJ06LR1089 પાર્ક કરી તેના ઉપર બેસીને ગ્રાહકોને છૂટકમાં ગાંજાનું વેચાણ કરે છે। જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને બાતમીવાળી જગ્યાએ જઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા ખુલ્લામાં વેચાણ કરતા બે ઈસમ વિજય બુધાભાઈ મારુ તથા આકાશ મહેશભાઈ માછીનાઓ વગર પાસ પરમિટ લાયસન્સે વનસ્પતિજનક માદક પદાર્થ ગાંજાનો જથ્થો 158 ગ્રામ કિંમત 1580 સાથે પકડી પાડેલ। તેમજ કબજે કરેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવેલ અને કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા આરોપી આકાશ મહેશભાઈ માછીના બનેવી ફૈઝલ ઉર્ફે માંજરો અબ્બાસભાઈ પટેલ નાઓ છેલ્લા 1 મહિનાથી બંને આરોપીઓને દિવસના 300ની મજૂરી પેટે વેચાણ આપે છે। તેમજ સદર ગાંજાનો જથ્થો નહીં પકડાયેલ આરોપી ફૈઝલ ઉર્ફે માંજરો તેના ઘરેથી આપી જાય છે। જે બંને આરોપી ફાયર સ્ટેશન પાસે ગાડીઓ પર બેસીને ગાંજાનું વેચાણ કરતા હોવાનું જણાઈ આવેલ છે। આમ રેડ દરમિયાન વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ઈસમ વિજય બુધાભાઈ મારુ તથા આકાશ મહેશભાઈ માછી તથા ગાંજો સપ્લાય કરનાર નહીં પકડાયેલ ઈસમ ફૈઝલ ઉર્ફે માંજરો અબ્બાસભાઈ પટેલના વિરુદ્ધ જેપી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ સન 1985ની કલમ 8C20B A 29 મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ છે। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।